નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2024 વિશે. તો સરકારી શાળાઓમાં મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ટૂંક જ સમયમાં 16,000 કરતા પણ વધારે જે છે તે મિત્રો અલગ અલગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ મિત્રો જે છે તે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જે છે તે જગ્યાઓ ભરવા માટે સરકારે જે છે તે પ્રેસમાં મિત્રો નોટિફિકેશન આપી દીધું છે. અને સરકારી શાળાઓમાં શિક્ષકોની જે છે તે મોટી ખોટ હાલ મિત્રો વર્તાઈ રહી છે. સરકાર દ્વારા ટૂંક જ સમયમાં કાયમી શિક્ષકોની જે ભરતી છે તે મોટા પાયે કરવા જઈ રહી છે. તો આજના વિડીયોમાં આપણે જે છે તે સરકારી ભરતીમાં શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી વિશે વિગતવાર જાણીશું મિત્રો. મિત્રો, શિક્ષણ સહાયક ભરતી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ટેટ અને ટાટ પરીક્ષાઓ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માં શિક્ષક બનવા માટે ટેટ 2 પરીક્ષાઓ પાસ હોવી જરૂરી છે. એ જ રીતે માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ 1 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. હવે ટેટ અને ટાટ પરીક્ષાઓ પાસ ઉમેદવારો શાળામાં શિક્ષકની ભરતીની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યાઓમાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે. ભરતી પ્રક્રિયાના જે છે તે મેરિટમાં માત્ર ટેટ અને ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લઈને જે છે તે નિર્ણય લેવામાં આવશે તેવી પણ શક્યતાઓ છે. જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ માહિતી જાણવા મળી નથી મિત્રો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે અત્યાર સુધીમાં કઈ રીતનું મેરિટ બનતું હતું. તો મિત્રો, અત્યાર સુધીમાં જે મેરિટ છે તેમાં મિત્રો જે લોકોએ પીટીસી કરેલું છે કે ધોરણ ટેટ 1 વાળાની વાત કરીએ તો ટેટ 1 પાસ ઉમેદવારોને જે છે તે પીટીસી કરેલું હોય તો તેમણે મિત્રો ધોરણ 12 માં મેળવેલ ટકા સાથે જ મિત્રો ટેટની 1 માં મેળવેલ ટકા અને સાથે જ મિત્રો જે છે તે ગ્રેજ્યુએશન સાથે કરેલું હોય તો ગ્રેજ્યુએશનમાં મેળવેલ ટકા આમ ત્રણનું જે છે તે ટોટલ મેરિટ બનતું હતું. તે જ રીતે મિત્રો ટેટ 2 જે લોકો ઉમેદવારો છે જે બીએડ કરેલા ઉમેદવારો છે ટાટ અને ટેટ 1 2 વાળા આ તમામ ઉમેદવારો માટે મિત્રો ધોરણ 12 ના ટકાવારી ગ્રેજ્યુએશન અને એનું સ્નાતક સાથે જ મિત્રો ટેટ 1 ના જે ટકા છે આ તમામની ટકાવારી ગણાવી અને જે છે તે મેરિટ બનતું હતું. પરંતુ અત્યારે હાલ જે શૈક્ષણિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અલગ અલગ વિભાગોથી તો હવેથી જે ભરતી પ્રક્રિયા છે તેમાં પણ મોટો ફેરફાર થવાનો છે અને ફક્ત મિત્રો ટેટ 1 ટેટ 2 અને ટાટ 1 ટાટ 2 ની જે પરીક્ષામાં માર્ક્સ મેળવેલા હશે તેવા ઉમેદવારોને જ તેના મેરિટના આધારે જ મિત્રો જે છે તે નોકરી મળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મિત્રો. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટીના માળખામાં ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. ટેટ 1 અને ટેટ 2 બંને પરીક્ષા દ્વિસ્તરીય પરીક્ષા જ લેવામાં આવી. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને 2 ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે જે હાલમાં ચાલી રહી છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો પહેલા ટેટ 1 ટેટ 2 અને ટાટ 1 ટાટ 2 માં બધામાં મિત્રો ફક્ત ને ફક્ત ઓએમઆર આધારિત ઓબ્જેક્ટિવ આધારિત પરીક્ષા લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે સરકારે જે છે તે રૂલ્સ ચેન્જ કર્યો છે અને જે છે તે પહેલા પ્રિલિમિનરી ટેસ્ટ લીધી હતી બંને માટે અને ત્યારબાદ મિત્રો જે છે તે મેન્સ એક્ઝામ બધા માટે લેવામાં આવી હતી. જેના લઈને મિત્રો જે સરકાર દ્વારા જે છે તે પરીક્ષા પદ્ધતિ છે તેમાં દ્વિસ્તરીય પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. તો સાથે જ મિત્રો જે વિવિધ સરકારી શાળાઓમાં જે મિત્રો ખાલી જગ્યાઓ હતી શિક્ષકોની ત્યાં મિત્રો સરકારે પ્રવાસી શિક્ષકની જે યોજના રાખી હતી જેમાં મિત્રો માંડ 12 થી 15,000 રૂપિયા જેટલું વેતન મળતું હતું અને તાસ દીઠ એટલે કે પીરિયડ દીઠ મિત્રો જે છે તે વેતન આપવામાં આવતું હતું. તેની જગ્યાએ સરકારે મિત્રો આ યોજનાને રદ કરી અને તાત્કાલિક ધોરણે 2 ગણા પગાર વધારા સાથે એટલે કે પ્રાથમિક વિભાગમાં મિત્રો 21,000 માસિક ફિક્સ પગાર, માધ્યમિક વિભાગમાં મિત્રો 24,000 માસિક ફિક્સ પગાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26,000 માસિક ફિક્સ પગારથી મિત્રો જે છે તે જ્ઞાન સહાયક યોજનાઓ લાગુ કરી અને જ્ઞાન સહાયકોને હાલ વિવિધ શાળાઓમાં મિત્રો હાજર કરી દેવામાં આવ્યા છે. સરકાર હવે આગામી સમયમાં કામી શિક્ષકોની ભરતી માટે જે છે તે વિચાર કરશે. જ્ઞાન સહાયક યોજનાને લીધે સંચાલકો તેમજ શૈક્ષણિક વિભાગમાં એવી ચર્ચા ઉઠી છે કે સરકાર હવે આગામી સમયમાં કામી શિક્ષકોની ભરતી કરશે કે કેમ. આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોંચી છે જેથી સરકાર દ્વારા અગાઉના બજેટમાં શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલ જાહેરાત મુજબ 2600 જેટલી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂરી અપાઈ હતી. પ્રાથમિકમાં મંજૂરી અપાઈ છે પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને માંગ ઉઠી હતી. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ મિત્રો હાલ જે છે તે સરકારમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ સરકારી સ્કૂલોમાં કુલ 27,000 કરતા પણ વધારે જે છે તે મિત્રો શિક્ષકોની જગ્યા ખાલી છે. પરંતુ હાલ સમયને જોતા સરકાર દ્વારા જે 2750 પ્રાથમિક શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં બહાર પડવાની છે વિદ્યા સહાયકની ટેટ 1 માટે. તો મિત્રો ટેટ 1 ટેટ 2 માટે 2750 સાથે જ મિત્રો ટાટ અને ટાટ 1 ટાટ 2 એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે પણ
ટૂંક સમયમાં મિત્રો જે છે તે સરકાર ચોક્કસથી ભરતી બહાર પાડશે અને આ વર્ષે સરકાર દ્વારા મિત્રો ઓછામાં ઓછી 8 થી 10,000 જેટલી શિક્ષકોની ભરતી બહાર પાડશે તેવું સૂત્રો દ્વારા જણાવવા મળ્યું છે. આશા રાખીશું કે વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ ખૂબ જ આશાસ્પદ સમાચાર હશે. જો આપને વિડીયો ગમશે તો આપ આપના તૈયારી કરતા મિત્રો સાથે શેર કરશો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.